ઝૂમ કરીને ચાંદલો દેખાય છે પણ એ ક્રોસ કર્યો તો ઉતાવળ પલ્લી ગઈ તોય પલ્લી ગઈ જાઉં તળાવ ભોળાનાથના મંદિરે આવી ગયા છે. કેમ છો બધા? ફર્સ્ટ ક્લાસ મજામાં જશો. અમારા વ્લોગ જોતા હોય તો શ્રાવણ મહિનો શરૂઆત થઈ ગઈ છે. તો તમને બધાને મહાદેવ બધાને મારી ફેમિલી તરફથી અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું એક ફ્રેશ નવા વ્લોગમાં. તો આજે રવિવાર છે અને ઈચ્છા છે કે જઈએ આપણે, શ્રાવણ મહિનો છે તો મહાદેવના મંદિરે દર્શન કરીએ. આપણે તમને કરાવવું દર્શન, ફૂલ ફેમિલી જઈએ આપણે. કેમ છે શું છે તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને અત્યારે ધાબા ઉપર આવી ગયો છું, નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયો છું. તો તમને આજનો નજારો બતાવી દઈએ. અત્યારે તો કાંઈ છે નહીં, વરસાદ પડ્યો છે તો સેવાળ થઈ ગયો છે ધાબામાં બધે સેવાળ જામી ગયો છે. અને ઉપર બતાવો નીલગરા જો ધીમે ધીમે વધવા મળ્યા છે. ફર્સ્ટ ક્લાસ. અને કંઈક વાતાવરણ આ ટાઈપ છે વાદળાવાળું. કાંઈ નક્કી નથી ક્યારે વરસાદ આવે એવું કાંઈ ફિક્સ નથી, પણ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો શું થવાનું છે આગળ મને ખબર નથી. વિડીયો ઉતારીશ, તમને બધું બતાવીશ કઈ રીતના છે શું છે બધું. રવિવાર છે તો ઈચ્છા છે જવાની ક્યાંક, તો જોઈએ શું થાય છે. બરોબર છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો હવે ભૂખ લાગી છે, નાઈ ધોઈને ભૂખ લાગી, ભાખરી ખાઈએ આપણે નીચે જઈને. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો નીચે જઈએ આપણે. મિત્રો, ચણાનું શાક આ બાજુ બની રહી છે, ભાત, અને આ બાજુ બાફવાની છે દાળ, ઓરવાની છે. તો ચણાનું શાક, ભાત અને દાળ ભાત મતલબમાં ફૂલ પાનું છે આજે રવિવારમાં. અને દાળ લીધી હતી મોલમાંથી, 4 કિલો લઈ આવ્યા છીએ માય મોલમાંથી, સસ્તી પડે છે આપણને. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. શું થવાનું છે આજે તમને બધું બતાવીશ. તો અત્યારે ફાઇનલી દળાવવાનું નક્કી કરી રહ્યું છે. વાગી રહ્યા છે 12:30 જેવું થઈ ગયું છે. અને આજે વહેલા દળાવવા જવું છે. જો ફ્રેન્ડ્સ, 12:30 જેવું થઈ ગયું છે. અને દવણું તૈયાર થઈ ગયું. તારે આવું છે ઋતુ દળાવવા આવું છે? તો આ બધું કેમ લઈ જાઉં બાબુને તને બધાને? ગાડી એક છે. તો ફ્રેન્ડ્સ લઈ જઈએ હવે દળાઈ આવી. અને વાતાવરણ થોડુંક મોસમી થઈ ગયું છે અને એવું બધું છે. હાલો હાલો આમ હાલો, જવું નથી દળાવવા? હા તને કહું જવું છે દળાઈ આવી? હે તને કહું નથી જવું ને દળાવવા? તો પછી કેમ વહેલા દળાવવાનું નક્કી કર્યું? ના એવું કાંઈ છે ને વરસાદ બપોર પછી જવું દર્શન કરવા? કા નક્કી કાંઈ નહીં, ભોળાનાથ દર્શન કરવા. શ્રાવણ મહિનો છે, તારા હોમમાં રહેવા નથી? તો પછી તારા આવું છે? આગળ બેસી જાય બરોબર, તો આગળ બેસી જાય. કાંઈ નખરા નહીં કરતો તો નકર લઈ લઈ જાવ. પાછળ નહીં, પાછળ બાબુ બાબુ પી જાય છે. શું કરે ખેલ? હે ના કરે કાંઈ ખેલ નો કરે ગાડી. હા કાંઈ લેવાનું નથી, વેન નથી કરવાનું. હો હે ન કરજો, આ કેબલ લઈ જાય. અને તું છે ને દાખલા નહીં ચાલુ કરતો. એ છે ને એ છે ને ગમે ત્યારે છે ને અમે બહાર જઈને દાખલા ચાલુ કરી લે તરત. પેશન તો છે નહીં એમાં. એકચ્યુઅલી એવું છે કે પેશનને દીધી છે નવું એન્જિન બનાવવા દીધું છે, નવું કરવાનું છે. એન્જિન પતી ગયું છે એટલે એન્જિન કરવા આપ્યું છે. એને સીન આવતું છે બતાવીશ ને આખું એન્જિન. હજી 2 દી થયા છે, દીધી છે 3 દી માપવાની કહેતા હતા. જે ખર્ચો યાર કરાવવું પડશે કારણ કે ઘણો સમય થઈ ગયો એન્જિન બનાવ્યું. તો એન્જિન બનાવી લઈએ આપણે, પછી લઈ જવાની છે ગાડી. અત્યારે એ છે નહીં મારી કાકા. ભૂરા કાકા ત્યાં દૂધ થોડું હોય, બીજું બધું રાખે. હું રાખેલી હે હવે મારવાડી વાળી દળાવ આવી ગયા છે. તો ઘંટીએ અમારું ડવણું ચાલુ થઈ ગયું દળાવવાનું. અને દૂધ નવું આવી ગયું. તો 1:30 ખાવા આવ્યો છે. શ્રી રામ ફ્લોર મિલ રાવું છે ને ઘેર હવે. હા ગાડી કરી નાખી છે તૈયાર. 1:30 જેવું થઈ ગયું છે અને દૂધ નવું આવી ગયું છે. તો દૂધ લઈને જાય ઘરે. વાગી રહ્યા છે 1:30
અને અત્યારે તમને વરસાદનો માહોલ બતાવું તો એકદમ ફર્સ્ટ ક્લાસ વરસાદ આવે છે. આવી જાય પણ આમ જોઈ લે પલ્લી ને આવી આમ જો મિત્રો પલ્લી ગઈ તોય પલ્લી ગઈ. હા વરસાદ જો એક રાત થઈ ગયો મસ્ત. ઉપરથી કપડા લેવા ગયા ને પલ્લી ને આવી ડોલ કરી. એક નંબર વરસાદ આવે. હાલે એ તું દાળ ભાત ખાવા માંડે. કેમ નથી ખાવા દાળ ભાત મિત્રો? વરસાદ એકદમ મસ્ત આવી રહ્યો છે. પાણી ચાલુ થઈ ગયું ધાબા ઉપર. તો હવે આપણે જમી લઈ કારણ કે ભૂખે લાગી. મોડી ભાખરી ખાધી હતી તો અત્યારે જમી લઈ. પલ્લી ગઈ આમ તો કહેતો તો ક્યાંનો જા 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 કપડા લેવા જા તોય ન જાય. ઊભી રહો હંકેલીને જાવ હંકેલીને પલ્લી ને આવી. હવે પાછા નાખવાનું થાય ને બધા કોરા રહ્યા છે. હે નો રહેવા દેવા ચીપટા ત્યાં પછી ચીપટા હેઠા નાખે. હા હવે નહીં હોય ભાઈ વરસાદ આવે છે ભાઈ. રમવાને બોલાવે ને ફ્રેન્ડ હજી બોલાવે રમવા બહુ તમારે રમવા જોઈએ. હે ચાંદલો દેખાય છે પણ ક્રોસ કર્યો છે ઉતાવળે. ગોર બાપા આવ્યા હતા ને દળાવતા હતા ને ત્યાં ક્રોસ ચાંદલો બટી ગયો. વિડીયો પર ક્રોસ ચાંદલો આવશે તો થોડુંક એડજસ્ટ કરી લેજો બધા. બેસી ગયા છે હું દળાઈ દીધું છે કમ્પ્લીટ થઈ ગયું છે. વરસાદી તમને બતાવી દીધો છે. અત્યારે જમવા બે જાય વાગ્યા છે દોઢ. મોડું ખાધું છે જમવા બેસી જાય. જમવામાં છે ફૂલ થાળી ચણાનું શાક દાળ રોટલી અને છાશ અથાણું બધું લે છે. દીધા એટલે આવશે બધું બતાવીશ. તો પહેલાં જમી લઈ તમે બધા જમવા આવો અને બોર પછી ક્યાંનો પ્લાન છે જવાનો એ તમે બધું કહીશ. અત્યારે ફૂલ ફેમિલી બે ગઈ તો ઘરમાં દાળ ભાત ખાય છે. કેવલ આવું જ ન હોય વ્લોગમાં એટલે એ ત્રાહ જ ફરી જાય. અને આ પલ્લેલી હાડી તો બદલાય શરદી થઈ જાય તને. હે હું ન પલ્લે થઈ જાય થઈ જ જાય શરદીઓ. એમ કહે છે કે પલ્લે મને મજા આવે. ટાઈટ સડી જાય હાસો કહું છું તને કહો તો કાંઈ નહીં એના ભાઈ રહેવા જોઈએ. એને કાંઈ ખબર અત્યારે અડધે પહોંચી ગયા છીએ અને ધલોડી તમને બતાડું તો ધલોડીનો ગેટ તમને બતાડું નજીક ઝૂમ કરીને. પંચદેવ સ્વામિનારાયણ ટ્રસ્ટ પંચન હનુમાન મંદિર ધલોડી ગામ. હવે જાય છે મહાદેવના મંદિરે અને સાઈડમાં આ સાઈડ આવે છે તો રંગોળી ચોકડી વહી ગઈ છે અને તેણીઓ બધા ચારે ભેગા થઈ ગયા છે. ગાડી તો આ નાની પડે છે સ્પ્લેન્ડર પણ જાય. હવે તમને દર્શન કરાવીએ મહાદેવના અને અમે કરીએ દર્શન. 3 મહિનો ચાલે છે તો બોલો હર હર મહાદેવ કી જય. ભાઈ જય બોલાવાય. આ જય કોઈ ન બોલે બોલો જય મહાદેવની. ધલુડી ગામે તમને બતાવશું. ધલુડી ત્યાં હનુમાનનું મંદિર છે એ તમને બતાવશું પણ આજ નહીં. આજે મહાદેવ પાસે જઈએ. અત્યારે નક્કી થઈ ગયું છે મહાદેવને મળવાનું તો ફાઇનલી મહાદેવ પાસે જઈએ છીએ. ધલુડી ગામ છે તમને પછી બતાવશું બ્લોગમાં બતાવશું બરાબર છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મજા આવશે તમને. મહાદેવના દર્શન તમે કરો અને અમે કરીએ તો ચાલો આપણે ત્યાં જઈએ મહાદેવના મંદિરે. ભોળાનાથ મંદિરે આવી ગયા છીએ. પગે લાગી જાઓ ભાઈ બધા. હાલો બેસી જાઓ બધા 3 નીચે. આ બાજુ જોવો તાણે કેબલ બારે જો. બોલો મહાદેવની